તમે આવી ગયા. આજે તો તમે કેવા રૂપાળા લાગો છો. અને તું ઓછી રૂપાળી લાગે છે. એ તો તમારી મીઠી નજરના હેત છે, એમાં એવું લાગે છે. મારી નજરમાં તમે રૂપાળા લાગો છો અને તમારી નજરમાં હું રૂપાળી લાગુ છું. એનું જ નામ હેતના ઉભરા. તારા હેતના ઉભરા તો તારી આંખોમાં દેખાઈ આવે છે. પણ એ સાચું કહેજો હો કે તમને મારા ઉપર હેત કેવું. મોઢે વખાણ કરવાથી કઈ હેતના પારખા ન થાય. એ તો હૈયામાં દેખાય ને આંખોથી વસાય. પણ તું જ કહે ને કે તને મારા ઉપર હેત કેવું. એવું નહીં કહું, નહીતર પાછા એમ કે હજી તો 8 દિવસ ત્યાં છે આણું વળીને આવી છે અને જીવ કરતા પ્રીત વધારે વાલી લાગી એવી વાતો કરે છે. ત્યારે તો તું તારા મોહનના હૃદયને પૂરેપૂરું જાણતી જ નથી. ગૌરી તું મારી અને હું તારો. તું મારામાં સહારો જોવે છે, હું તારામાં જિંદગીનો આધાર જોઈશ. પછી તું જ કહે ને તારા ઉપર મને વહાલ અને વિશ્વાસ ન હોય એવું બને ખરું. ત્યારે મોહન હું તો અબળા જાત તમ સરળમાં જીવન સર્વસ્વ સોંપી ધણીનો હાથ પકડી ભવરણ પર પાર કરવાની હોશ વળી. આખા જન્મારાનો વિશ્વાસ તમારા ઉપર હોય અને એકની વાતનો વિશ્વાસ ના હોય. ગૌરી તારામાં આટલી ગરવાઈ સાથે આટલી સમજણ ભરી છે એ તો મેં આજ જ જાણ્યું. તારી સાથે જિંદગીની મોટી મોટી આશા રાખી છે. પણ શું એ પ્રીતની વાતો કરતા કરતા ઓશિંતુ કા સાત ભાવના દુખ્યારા જેવું થઈ ગયું. આખા ગામમાં આપણું મોટું ખોરડું, ઘરમાં સુખ કે શાંતિ ઘડીએ દેખાતું નથી. કાતર જીભની બેન સંતોષ પાસે તો બાપા પણ થાક્યા છે. બાપા જેખા ભગત માણસને આખું ગામ સુખી ખાય છે અને કહે છે કે તમારો જમાઈ દારૂ પીવે છે અને જુગારી છે તો એને શા માટે ઘર જમાઈ તરીકે સંઘરો છો. ગામ તો બોલે પણ દીકરીને સાસરે સુખ ના હોય તો શું બાપાના ઘરે ન રહે તો શું કુવો ગોઝારો કરે. બાપા એમ જ કહે છે કાયમ સાજી માંદી રહેતી છતાંય સંતોષને એટલી માની હોત છે ને. પણ સાસુ ગૌરી સંતોષબેન સાસરેથી અહીંયા આવ્યા છે તેદુનું ઘરમાં સુખ કે શાંતિ ઘડીએ દેખાતું નથી. તેમાં આમ નિમાણા શું થઈ જાવ છો. તમારા સુખ દુઃખની ચિંતા કરવા વાળી હું બેઠી છું ને. મારા એક રીતમાં તમને જરાય ખામી લાગે છે. ખોટું બોલો તો તમને મારા જીવના સમ છે. તું તો હસતું મોઢું રાખે છે પણ ઘણી વાર તારી આંખો દુઃખોની સાડી ખાય છે. તું ભલે ને મોઢેથી ન કહે પણ તારે અને સંતોષબેન ને 8 દિવસમાં 8 ભવના વેર બંધાઈ જાય એ કઈ મારી જાણબારું નથી. તમે નકામાં જીવ બાળો છો. સંતોષબેન તો મારી સગી બેન જેવા છે. એ કાંઈ પણ બોલી જાય ને તો હું પણ જરાય મનમાં લાવતી નથી હો. એમાં જ એ તારો વધારે ખાર કરે છે. બાપા તારા ગુણ ગાય અને સંતોષના પેટમાં તેલ રેડાય છે. બા તારા વખાણ કરતા થાકતા નથી અને સંતોષ મટીને સળગતી સીતા બની જાય છે. ગામના જો કોઈ તારી સારી વાત કરે તો સંતોષ મટીને સળગતી સીતા બની જાય. તું ભલી છે એમાં જ એ તારો વધારે ખાર કરે છે. તેમાં મારે શું, મારી ફરજ તો ઘરના ઘરણાઓની સેવા કરવાની અને ધણીના સુખે સુખી અને દુખે દુખી થવું એ જ મારું કર્તવ્ય છે. પછી કોણ શું બોલે છે એની પંચાયત મારે તો શા માટે કરવી. મારું સાસુ સુખ તો તમારા શરણમાં. બેન આવે છે, તમે જાઓ નકર બેન પાછા અહીંયા વાડીએ ભવાડા કરશે. જોજો પાછા કોહે બેહો ત્યારે સોગ્યું ડાસુ કરીને ન બેસતા. કાળજા સો કરવા જાય એવા દુહા લલકારજો. ત્યારે તું પણ હાલ ને. હું કુએ કો હાંકીશ, તું કેરામાં પાણી વાળજે. હવે રાખો મારે ઘણું કામ છે અને આમ ટાયલા કરો મને કુવા ભેગા થાવ. ઠીક છે ત્યારે હું જાઉં. ક્યાં મરી ગઈ એ ભાભી?
ભાભી અહીં શું આટા મારે છો? આ ખેતરમાં નીંદાણું મણ પડતું મૂકી અને આ આટા મારતી શરમાતી નથી? કામની શોધ પડી પડી હરામનું ખાય છે તે કામ કરીને કામ. સંતોષબેન, વાડીએ કામ કરવા સાટું તો બાપાએ ઘણાય દાળિયા રાખ્યા છે, માટે એ વાતની તો મારે નિરાશ છે. એમ નિરાશ કરે ન પાલવે. અમારા ઘરમાં તું વહુ બનીને આવીશો, કાંઈ અમારો સુબો થઈને નહીં, સમજી? હા, બોલ્યા કે નિરાશ છે. આહાહા, શું માએ રતન જણ્યું છે ને. સંતોષબેન, તમે મને ગમે એમ બોલો છો તોય હું કઈ ગણકારતી નથી, પણ મારી માએ તે તમારો શું ગુનો કર્યો છે? કાંક તો બોલવામાં માઝા રાખો, અને જો માઝા ન રહે ને તો દાઢ હેઠે કાકરા રાખતા હતા. આહાહા, કાંઈ માના હેત, કાંઈ માના હેત. માં આટલી બધી વાલી હતી તો પછી સાસરે આવ્યા શું કામ ને? માની હારે જ ફેરા ફરી લેવા હતા ને. અને મને દાઢે કાકરા રાખવાનું કહેનારી તું કોણ? હું તો હાચું જ બોલી. માં વેતા વગરની હોય ને તો જ ગગિયારી કવેતર પાકે. એ લાગી ઘરમાંથી ખેતરે આવ્યા તો ખેતરે લાગી. અરે સંતોષ, તું ખેતરે ક્યાંથી? તું તો ગામની ડોશીવારે આટલે ચડે ભજનના તડાકા અને વાતુના તડાકા મારવા જન્મી છો, તો તું ગામની સાટલા પંચાયત પડતી મૂકી અને આ ખેતરમાં ક્યાંથી? એ તમારી વાયડે તમારી પાસે જ રાખજો. હા, નહીંતર મારા જેવી કોઈ ભૂંડી નથી. હા, પણ તમે આયા કેમ કુદાણા છો? જાવા વાટ ફરે છે ત્યાં નજર રાખો ને. મારે જ્યાં જ્યાં નજર રાખવાની છે ને ત્યાં હું નજર રાખું જ છું, પણ તું નજર રાખવાના ઠેકાણે કેમ નથી રાખતી?
કમાવાની તેવડ નથી. રહેવું છે ધરજમાય થઈને. સસરાના ઘરના ગોલાપા કરીને પેટ ભરો છો અને વળી પાછા કહો છો કે કંટાળી ગયો છો. એ હું સાવ ને એક આ ઘરમાં તમે છો. બાકી દીકરી મોએ જમાઈને હું ભડાકે દેવો છે. અરે શાંત થા ચલો શાંત. હું કહું છું બીજું અને તું સમજે છે બીજું. હું તો એમ કહું છું તારા દુઃખના વિયોગના તરફડાથી તો કંટાળી ગયો એટલે તો પાનાની લતે સડી ગયો. એટલે તું શું તમને મારા વિના જરાય ગમતું નથી? તમે મારા વિના તરફડો છો. ફૂલીની રાણીના હમ બસ તું આમ જરાક પણ ત્યાગી જાય ને તમારું કાળજો કટકે કટકા થઈ જાય અને તને નથી હોતો ને છે 40-50 તો બસો તને નથી જોતો ને તારા હાથમાંથી ધડક ધડક આંસુડા નીકળી જાય. જો સલોણી તું આમ મારાથી દરેક આખી રહે ને તો મને કેટલી વાલી લાગે. જો તારો ભાઈ તારી ભાભી મોહન મોરલો બની અને તારી ભાભીની અડકે પડકે થઈ થા નાશે. શું પ્રભુએ એકબીજાને પ્રીત મિલી છે? શું કહ્યું? ભાભી મોહનની અડકે પડકે નાચે છે. હવે તમે ટળો, મારે ભાભીનું કામ છે. એ લાગી હવે મને ભાગવા દે. સંતોષના રૂપિયામાં ઈંટની આગ બરાબર લાગી. હવે મને ભાગવા દે તો તારા હાથમાં આવેલા પૈસા ઓકવા પડશે. કા ઘેરડી રાણી, આ તમારા નણંદોએ કઈ ગયા એ સાંભળ્યું? અહીં ખેતરે આવા ટાયલા ન કરો તો ન ચાલે. હવે સમજણ પડી કે વહુ વાળીએ રોજ કેમ આવે છે. કામકાજ તો તારે કઈ કરવું નથી અને મારા ભાઈને પણ હરહર ખોટી કરે છો. કેમ કઈ બોલતી નથી ભૂતડી? મોઢામાં શું મોત ભર્યા છે? મગતો નથી ભર્યા, પણ તમે પહેલા કાંઈક બોલી લો પછી બોલું ને. હવે દાદા તું શું મારી સામે બોલવાની હતી? વંઠેલી મંત્રી મીઠું નાખતા જ ભૂલી ગઈ. ખબરદાર સંતોષબેન, મારી માનું નામ લીધું છે તો આયા હમણાં ન ખવાની થઈ જશે. શું છે? શું થયું? સંતોષ કાશી બાંધવા તૈયાર થઈ છે? હા હા બાકી છું. તું શું બાયડીનું ઉપરાણું લેવા દોડી આવ્યો તે રોયા? સંતોષ એ મારી ઘરવાળી છે, એને તું વારે વારે ગમે તેમ બોલે એ મારાથી સહન નહીં થાય. તુંય કોક સાસુની વહુ છો, કોક નરદલની ભાભી છો, એ કેમ ભૂલી જાય છે? અને તારે બહુ બાંધવાનું જોર હોય તો તારા સાસરે જઈને જોર બતાવ ને. એટલે તું મને મેણા મારે છો? તારા બનેલી ઘર જમાય છે. હું ઓછીવાળી છું ત્યારે તું આવા આકડા મેણા મારે છો ને? કોઈ મેળા મારતું નથી. મારા નણંદોય તો બિચારા ભલા છે. આજે તું એ ભલા હોય તો તું એનું ઘરમાં આવી. સંતોષ બોલવાનું ભાન રાખ, નકર બેન ને લાડ લડાવનાર ભાઈનો હાથ. એટલે તું મારા ઉપર હાથ ઉપાડી. આ શપથ વગીને કારણે તું મને મારવા ઉભો થયો છે. ભાઈ બેન વચ્ચે ઝઘડો કરાવનાર ઓછું દે તને તું નહીં જ મેલું. સંતોષ ત્યાં જ રહે છે, ને કે મેણું રહી જશે ને વેળા વહી જશે. એ પેલા તો મેણાની માટકલને હું ધૂળ ભેગી કરી નાખી. મોહન સંતોષ આ બધું શું છે? ઘરના માણસો ખેતરે કામ કરવા આવે છે કે કજિયો કરવા? તમને આ બધું જરા પણ પડી નથી. જાઓ ઘર ભેગા થાવ બધા. હાય હાય માડી, હું તો ઓછીવાળી છું. મા બાપે મને ઊંડે કુએ ઉતારી છે ત્યારે જ ભાઈ ભોજાએ આવા આકરા મેણા બોલે છે ને. હાય હાય બરો મારો અવતાર. હું બધું જ સમજુ છું મોહન. કોઈ દિવસ એક હાથે તાળી પડતી નથી. તારે સંતોષ ઉપર હાથ ઉપાડવો પડે એમાં સંતોષનો વાંક હશે. પણ દીકરા ગમે તેમ તો તું ઘરનો મોભી છો. તારે તો સમુદ્ર જેવું પેટ અને હિમાલય જેવી ધીરજ રાખવી જોઈએ. તું ઉતાવળો થાય મને ન ગમે. બાપા મારે ક્યાં બીજી બેન છે કે મને સંતોષ બેન ઉપર માયા. ક્યારેક ઘરમાં વાત જ એવી હોય છે કે ભલભલા ધીરજ ન રાખી શકે. એને તમારી વહુને ગાળો દીધી, એની માના નામને ન બાકી ન રાખ્યું અને ન બોલવાનું બોલી ગઈ અને કહે છે કે નંદોય સારો હોય તો તેનું ઘર માન. સંતોષ જેટલી મૂર્તિ છે એટલી જ ઉતાવળી છે. બહુ તમારે એના બોલવા સામું ન જોવું. તમારી સમજણ જોઈ તો આ ઘરનો ભાર મેં તમને સોંપ્યો છે. સંતોષ તમારી નણંદ નહીં પણ બહેન જેવી છે અને હું તમારો સસરો નહીં પણ બાપ જેવો છું. બાપા તમારા મમતાના વેણને સંતોષ ઉપરાણું માને છે. તમે ઘરની લાજ કરી માન જાળવો છો, એની સામે એ બેફામ બોલે છે. એનું કારણ તમે સમજ્યા? કદાચ એમય હોય પણ હું એનું ઉપરાણું નથી લેતો. એટલે હોશિયાળી જાણી મને એની દયા આવે છે. અમે મૃત્યુ જોયો પણ કુળ ન જોયું. પરિણામ ભોગવવાના દીકરીને આવ્યા. દાદા દુઃખે એના સ્વભાવમાં ગરમી આવી જાય છે.
જ્યારે જમાય તો. પણ ગગા એનો અર્થ એવો નથી કે હું ગૌરીનો સંતોષનો પક્ષ કરું છું અને ગૌરી વહુ ઉપર મને માયા નથી. અરે બાપા, અમે તમારા માટે એવું વિચારીએ તો અમારાથી બીજું મૂર્ખ કોણ હોય? સંતોષ ઉપર મારા હૃદયમાં જેટલું હેત છે, વહુ એટલું જ તમારા ઉપર છે. તમારા પગલે તો આ ઘર અભરે ભેરાયું છે. બેટા મોહન, આપણે ઉગમણા ઝાપાની વાડી અને ઘરનો કજિયો જે પિતરાઈ ભાઈઓ હોય છે હતો એમાં આપણે ફાયવા છીએ ને પંચાયતના પંચે એવો ન્યાય આપ્યો છે કે ઘર અને ખેતર બધા આપણા જ છે અને એ ઘર અને ખેતર હું ગૌરી વહુની દીકરી માની કૃષ્ણ અર્પણ કરું છું. અરે પણ બાપા, એ ઘર ને ખેતર તો તમે સંતોષબેન ને આપવાના હતા. એ બિચારીનો હક મારે? ના ના, હું સંતોષને કાંઈ આપવા માંગતો નથી. કારણ કે જેમ જેમ સંતોષને આપતો જઈશ તેમ તેમ એનો વોટ જુગારમાં બધું પાયમાલ કરતો જશે. હવે તો આ સંતોષને ઘરમાંથી ત્યારે જ કંઈક મળશે જ્યારે એનામાં સાસવવાની કેવડ આવે. જોયું ને, બાપાને તારા ઉપર કેટલો હેત છે. બાપા તો દેવ જેવા છે, પણ એ જો સંતોષબેન નું દિલ દુભાય ને તો એ વાડીને ઘર આપણે નથી જોતા હો. ગૌરી, તારા ઉપર આટલું થાય છે છતાંય તને સંતોષબેનની દયા આવે છે? કારણ કે એ તમારા બહેન છે, મારા મોહનના સગા, તે મારા સગા. જો તમે મને વહાલા હો તો તમારા બહેન મને કેમ વહાલા ન હોય? આગલા જન્મમાં મેં કઈક પુણ્ય કર્યા હશે કે મને તું મળ્યું. હું તો તમારા શરણની રજ છું. મારા શરણની રજ નહીં, પણ મારા જન્મ જન્મનો સથવારો છે. ઠીક, લ્યો હાલો, રોટલા ઠરી જાય છે. ચાલો. હાય હાય, નફો જ નીકળી ગયું. મને આપવાનું હતું એ વાડીને ઘર મુઈ ભાભી લઈ ગઈ. રાંડે આખા ઘર ઉપર તું ભૂરકી સાટી છે. વખાણો, ખૂબ વખાણો. ગૌરીને ભાઈ વખાણે, આ બાપા વખાણે, આ સંતોષ જ સૌને આંખના કણાની જેમ ફટકે છે. અરે આ શું? બાપા વાતો કરતા કરતા દાગીનાનો ડાબલો અહીં જ ભૂલી ગયા લાગે છે. એ લાગી લાગી આજની રમતમાં ₹50 ભયા. મને જો કે લાવીને 50 ના 100 200 કરી નાખું. એનું નફો જાય ફૂલની રાણી બહાર પડતા પડતા અંદર પડી અને મારા 50 પાણીમાં. પાછા હાલીને આવ્યા ને, હવે તો આ તમારા જુગારને દીવા તળી મૂકો. આ તમારા જુગારની લત વાટે કેટલું પડ્યું એનું કઈ ભાન છે? બાપા જે આપણને આપવાના હતા ને એ વાડીને ઘર મુઈ ભાભીને આપી દીધા અને કહે છે સંતોષને આપીશ ને તો એનો ઘર જુગારમાં હારી આવશે. પણ હે સલવણી, હું તને એમ કહું, ચેતનને ઘર ભાભીને આપ્યા હોય તો એમાં તને અને મને વાંધો શું? ભલે ને આપ્યા. શું સફર ભલે ને આપ્યા, પછી આ તમારું હજીરું ભરવા કાક તો જોશે ને. આવા આમ ખોટ લેશો ને એ તો હાથમાં રામપાત્ર સિવાય કાંઈ નહીં રહે. તો તારે જેમ કરવું હોય એમ કર. આજ રમત બરાબર જામી છે, થોડાક પૈસા દે ને. રમત તો હવે ઘરમાં જામી છે અને જો આ રમતમાં દાવ જીત્યા ને તો ભીખ માંગતા તમારું ને મારું પેટ નહીં ભરાય. પણ ઈ રમતને પહોંચી વળવા તું 12 વર્ષથી બેઠી છે. મને તારા ઉપર ભરોસો છે. એમ ભરોસો કરે શું વળે? હું કહું એમ કરતા જાવ, નહીંતર આ ઘરમાંથી રાતું ખજ્યું નહીં મળે. હવે તારે મને શિખામણ દેવી છે કે પૈસા દેવા? પૈસો નથી જાવ, ચલો. ત્યારે મારો છેલ્લો ફેસલો બરાબર છે. મારે કુવા ઊંડો ગોતવો જ પડશે. શું કહ્યું? કૂવો ગોતવો હશે? ના ના, વાવ હશે ને તો હાલશે. જ્યારે મરવું છે ત્યારે વાવ કે કુવો આમ આખા ગામમાં ઊંચી ઊંચી થઈને હાલે. આવડત તો કુમાંડા છે પણ ધણીને રાજી રાખવાની ટેવ જ નથી. ઈ રમત ઘરની હું જીતવાની છે. મારે તને રંગાપો જ આપવો છે. પછી વાવ કે કુવો, અવેડાનો ભેદભાવ શું કામ? ના ના, હું મૂંઝાઈ ગઈ છું. હું કોઈ રમત ગોતું છું. બોલો કેટલા રૂપિયા આપું? 100, 25, 50. ના ના, 100, 200. રૂપિયા આપું પણ એક શરતે. બોલો છે કબૂલ? કબૂલ કબૂલ. લો આ 1500 ના દાગીના. તેલની વાર રમી લ્યો અને પછી જુગારના રમવાની પ્રતિજ્ઞા લ્યો. જે લાગે જીવડા માય કે નો માય, બાયરીની આંખમાં કાંઈક ફેર પડશે. જે છે કે હાર્યા હો તો વાંધો નહીં. ઊભી રહેજે તારી જાત. ઠીક થયું.
રાજ રમતના ચોકઠા પરપસ દાવથી જીત્યા. હમણાં બાપા દાગીના ગોતવા આવશે, ભાભીને પૂછપરછ કરશે, ત્યારે મમરો મૂકવા આવશું. અટાણે તો ઓરડામાં સાના સુઈ રહેવા માર માર છે. હું તો હસીને થાકી. પણ હજુ રોટલા ખાધા ક્યાં હાલ્યા ક્યાં? થોડી વાર તો બેસો. વાડિયા તે એવી શું લંકા લૂંટાઈ જવાની છે? ગૌરી તું સમજતી નથી. હું જેટલો વહેલો જાઉં એટલો જ વહેલો વાડીએથી પાછો આવું. અમારે પણ દિલ છે હો, અમારા મનમાં કઈક કોળ હોય. તું ઘર કામમાંથી પરવાર ત્યાં હું હમણાં વાડીએ જઈને પાછો આવું. કેવું મીઠું લાગે છે એવું બોલે છે. મોહન, તમે તો મારા મન મોહન છો, ચિત્રાના છો. કોણ જાણે ક્યાં મુકાઈ ગયો હોય છે? આ સંતોકની બળતરામાં દાગીનાનો ડાબલો ક્યાં મુકાઈ ગયો છે તેનું પણ ભાન ન રહ્યું. આ તો વહુના ઓરડાની પરસાળ. વહુને પૂછવા દે, પણ કદાચ એને ક્યાંક જોયો હોય ને સાચવીને મૂક્યો હોય તો. પણ કદાચ એને એમ લાગશે કે હું એના પર ચોરીનો વહેમ લાવું છું. હો બેટા, મેં અહીં દાગીનાનો ડાબલો મૂક્યો હતો તે તમે જોયો છે? બાપા એ તો વાડિયા હાંટો મારવા ગયા છે. હો બેટા, મેં અહીં દાગીનાનો ડાબલો મૂક્યો હતો તે તમે જોયો છે? ના બાપા ના, મેં નથી જોયો. તમે નથી જોયો? મને બરાબર યાદ છે કે અહીં જ રાખ્યો હતો. તો પછી જાય ક્યાં? બાપા અહીંયા હેઠું રાખીને નિરાતે ગોતો. હું તો ગોતીને થાક્યો. રૂપિયા 1,500 ના દાગીના એટલી વારમાં જાય ક્યાં? બીજે ક્યાં જાય? કાં તો પિયર ને કાં તો પટારામાં. પટારામાં? કોના પટારામાં? બીજા પિયર? કોણ? કોના પિયર? બીજા કોના? આકાંકુ પગલાની ભાભીના પટારામાં. ને કદાચ પિયર ભેગાઈ ન કરી દીધા હોય. સંતોષ બેન, સંતોષ, કોઈના ઉપર આળ ચડાવતા પહેલા વિચાર કરવો જોઈએ. આમ ઉતાવળે મત ન અપાય. બાપા હું વગર વિચારું બોલું જ નહીં. હું તો પગલા વર્તી ગઈ હતી કે આ ભાભી જેવી દેખાય છે ને એવી ભલી અને ભોળી નથી. સંતોષ બેન, હું કઈ એવા હલકા કુંડી નથી. મેં મારા પિયરમાં સોના રૂપા તો ઘણાય જોયા છે. હા તે જોયા હોય, પણ એ જોયેલામાં ઉમેરો કરવાનું કોને મન ન થાય? પિયરમાં તો ઘણું હોય, પણ એ કઈ પોતાનું ન કહેવાય. આ ઘરમાં એટલા દાગીનાની કાંઈ ખોટ વર્તાવાની નથી. પણ ચોરીએ તો જમણો હાથ કહેવાય. ઘરની આબરૂનો સવાલ છે. કોઈથી ભૂલ થઈ હોય અને ભૂલ સુધારવી હોય તો કોઈ રોકતું નથી. ના બાપા ના, હું સમખાઈને કહું છું કે મેં દાગીના નથી ચોર્યા. મારા ઉપર ખોટો વહેમ છે. હું વહેમ નથી લાવતો, પણ તમે જ કહો કે તમારા ઓરડામાં બીજું કોણ આવે છે? જ્યારે હું દાગીનાનો ડાબલો લઈને અહીં આવ્યો ત્યારે તમે, મોહન અને હું 3 જણા હતા. પછી તો હું ગયો, પછી તમે જ હતા. જે થયું તે ખોટું થયું છે. હજી કોઈના હૈયામાં ભગવાન વસે અને ભૂલ સુધારવી હોય તો કોઈ રોકતું નથી. કાં સતી મોઢું કા સિવાય ગયું? તમારા સિવાય કોણ હતું? અને પછી દાગીના જાય ક્યાં? મને મારા સૌભાગ્ય મંગળસૂત્રના સોગન છે. મેં દાગીનાની ચોરી નથી કરી અને હું જાણતી પણ નથી. મારા ભાઈના ખોટા ખોટા હમ ખાશો કે હમ ખાને તારી માના? તારા વાળ સોયા કોઈ નથી, તારું નખો જ જાય. ખાને એના હમ. હું રાંદલમાંના સમ ખાઉં છું કે મેં ચોરી નથી કરી, અને જેણે ચોરી કરી હશે તેને રાંદલમાં હલકટના પેટની એક તો ચોરી અને પાછી સીટ ચોરી. ચોરી તે જ કરી છે. બોલ દાગીના ક્યાં મૂક્યા? મને નથી ખબર. તું એમ નહીં માને. ઊભી રહે. બોલ દાગીના ક્યાં મૂક્યા? મને નથી ખબર. સંભળારે બાંધી દો. બોલ દાગીના ક્યાં મૂક્યા છે? મને નથી ખબર. હું કાંઈ જાણતી નથી. દયા પ્રભુની ધરમ નો જય. મહાદેવ મહાદેવ. ગૌરીબેન ને સાંભળે બાંધ્યા. માથે સમાધાનો માર. ભાઈ આ બધું શું છે?
ઘરમાં ચોરી કરનારની એ જ હાલત થાય છે. દાગીનાનો ઠાસી ઠાસીને ભરેલો ડાબલો આ વંતરીએ ચોરી કરી છે. રામ રામ કરો ભાઈ, ગૌરી એવા કામ કોઈ દી ના કરે. હા તે તું શું કામ ન કહે લોટ મંગા? તું એના પિયરના ગામનો, પછી તું ન કહે તું હતું. જા જા હાલતો થા અને પારકા ઘરમાં માથું મારવાનું મૂકી દે ને ક્યાંક આગામાંથી તારી શક્તિ અરે દૂર પડી એ શક્તિમાં જે ગામમાં ગૌરી જેવી નિધિ પારવતીની હાલત હોય ને એ ગામની શક્તિ આજથી મારે હરામ છે. પણ ભાઈ તું યાદ રાખજે કે ભગવાનની લાકડીમાં અવાજ નથી હોતો, એનો વાવો ભાંગે ને પછી જ ખબર પડે. હવે તું મને રોયા તને કોણ ડાપણ કરવાનું કે છે? હવે તો ક્યાં જોવાય, હવે તો ગૌરીબેનને છોડ્યા પછી અહીંથી જવાય. કાં તો તમારા આંગણે બ્રાહ્મણનું લોહી છતાય અને કાં તો તમારા લોહીની નદીઓ હાલશે. આબરૂ વાલી હોય ને તો હાલતો થા મહારાજ. હવે તો મરવું હોય ને તો જ આડે આવજે ભાઈ. હવે તો હાથું માની જા કે દાગીના? હવે તો હાથું માની જા કે દાગીના ક્યાં મૂક્યા ખબર? મેં ચોરી નથી કરી, હું કાંઈ જાણતો નથી. અરે સંતોષ, શું થયું? અમને તો હમણાં ખબર પડી કે ગિરજુ ગોતતા રોટો હાલો હાલો શાંતિ રાખો. દાંત કાઢવાનો હોય ને દાંત કાઢો, પણ ખોટો દેકારો ન કરો. અરે સંતોષ, શું થયું? અમને તો હમણાં ખબર પડી કે ગિરજુ ગોતતો રોતો કકળતો ઊભા વાટે દોડ્યો જાય છે. હા કે જાય જ ને માં, ઈ ગિરજો ગોર પણ આ ચોરીમાં સામેલ છે. શી ખાતરી કે દાગીના ચોરી કર્યા માંગણી એના પિયર ભેગા ન કર્યા હોય? અરે સંતોષ, ઈ ટાણે તું શું કરતી? હું તો મારા ઓરડાની બહાર નીકળી જ નથી. હાવ હાચી વાત છે કે દાગીનાની ચોરી ભાભી એ જ કરી છે ને હવે હાચું બોલતી નથી. પણ ઊભી રહે, તારું મોઢું ખોલાવવાના ઘણા માર્ગો મારી પાસે છે. અરે ઓ બેટા, અમને તો માન્યમાં નથી આવતું કે દાગીનાનો ડાબલો તમે લીધો હોય તો હાચું બોલી જાજો. માં, આ કાવતરા મારી નણંદના છે. મને હેરાન કરવા એને જ આ કોયડો રચ્યો છે. અરે તો બાઈ તારી મરજી. હાલો જે કાનજીનું પાત્ર ભજવે છે એવા દિનેશભાઈના પાત્ર ઉપર જિગ્નેશભાઈ રીબડ તરફ ત્યાં ઇનામ આપશે. બોલો અંબે માત કી જય. એમ રોવા કકાળવાથી દાગીના જતા બુક નહીં કરી. બોલ દાગીના ક્યાં મૂક્યા છે? નહીતરા સળગતી આગ તારી સગી નહીં થાય. તું માણસ નથી પણ સુડેલ છો. મેલ કાકડો, હવે તારે મને જીવાડ્યું હોય તો પણ મારે જીવવું નથી. જે ઘરમાં જે સમાજમાં તારી જેવી નણંદના આવા જુલ્મ વરસતા હોય ત્યાં વહુવારી બિચારી ન મરે તો શું કરે? ભક્તિ બનતા સખણી, નહીતરા સળગતી આગ. સંતોષ, ડાકણ, આ તારી ભાભીની શી હાલત કરી છે?
મોહન એને દાગીનાની ચોરી કરી છે અને એને હાસક ખાવા તારા ખોટા ખોટા હમ ખાય છે. અને તું બાળવા તૈયાર થઈ છે. હું તારા વેરને બરાબર જાણું છું. હું તો કઈ જાણતી નથી. બાપાએ કહ્યું કે હું મોહન અને વહુ વારે વાત કરીને ગયો. દાગીના અહીં ભૂલી ગયો. આ તો વહુની ઓસરી. અહીં આવે કોણ અને દાગીના જાય ક્યાં? ના ના તમે સંતોષબેનનું સાચું માનશો માં. મારા ઉપર ખોટો વહેમ છે. ની શંકા કોની? મેં તને કેટલા હેતથી રાખી, એનો બદલો તે આ આપ્યો. હવે તો તને આ જીવતા આગ છાપું તોય ઓછું છે. મોહન એટલે જ ઉભો રહી છે. મારે બહુ કરતા દાગીના વધારે નથી. મારે દાગીના નથી જોતા. બાપા, તમે જેને સુપાત્ર માનતા હતા તે કુપાત્ર નીકળે. તમે જેને સદગુણી માનતા હતા તે દુર્ગુણી નીકળે. હવે તો આ સળગતી મશાલથી આગ છાપું તોય ઓછું છે. બીજા મોહનિયા એ તો તારા હાથે ઘોર પાપ થઈ જશે. કોણ બનેવી તમે? ચોરી કરનારનું ઉપરાણું લઈને આવ્યા છો? ના ના, હું ચોરી કરનાર ને સતી કરવા આવ્યો છું. લ્યો બાપા, આ તમારો દાગીનાનો ડાબલો. હે, આ ડાબલો તમારી પાસે ક્યાંથી? એ તમારી દીકરીએ મને આપ્યો હતો. ને શરત શું કરી? શરત એ કરી હતી કે આ બધા ઘરેણા ઉતારવા મારે આજ ને આજ હારી જવાના. ખબરદાર જો મારું ખોટે ખોટું નામ લીધું છે તો મેં તમને દાગીના આપ્યા એની સાબિતી શું છે? સાબિતી આમ આવ. બાપા આપ્યા. આ સંતોષ ગૌરીબેન ને છોડી દે. વિકાર છે સંતોષ. મારી દીકરીમાં આવા હલકા વિચાર ક્યાં સાબિત થઈ જાય છે કે આજ મારા કોરડા વહુએ નહીં પણ તે લજવા છે. બાપા, એમ આ લાતનું ભૂત માને એમ નથી. આ તો લાતનું ભૂત છે. હાલ ગૌરી સંતોષબેન ને છોડી દે અને એને પાસે માફી માંગ. ભાભી મને માફ કરો. પ્રેમજીભાઈ, કજિયાનું કારણ એક સંતોષ જ હતી. આજ એની હાલત એવી છે કે ઘરમાંથી બહાર નીકળી શકતી નથી. મારે જવું પડે છે. મારી પુત્રી જઈ બેન તમારા ઘરમાં દુઃખી થાય છે. ના પહોંચ તો શરમ ફાડી નાખો. પણ ગરીબડી છોકરી કસાવાળા ગાયની જેમ મરી જાય એ અમારે નહીં જોવાય. ના ના બોલ બાપા, મારો વાંક ન સમજીએ. હું એકલો મૂર્ખ નથી. હું વહુ પાસે માફી માંગી ચૂક્યો છું અને તમારી પાસે બે હાથ જોડીને માફી માંગુ છું. બાપા, તમારી લાગણી પાસે અમે કહેતા અટકાઈએ છીએ. સંતોષબેનના સ્વભાવ ઉપર કાબુ નહીં રાખો તો કોણ રાખશે? આજ મારી બેનની જગ્યાએ સંતોષ હોય તો મોહન ભગવાનને બેસી રહે? કોઈ ના બેસી રહે કે મારા જેકો બાપ હોય ને તો ચોટલો ઝાલીને બહાર મૂક્યું હોય. નહીં તો નોકુરાના કરતા શું વાલ લાગે? દીકરી જો માથા ઉપર વટ જાય તો ગંગા જમુના પાણી જીવ લઈ જાય. માટે અમારી બેને અમે સાથે વળાવવાની તૈયારી કરો. ના ના ના, મારે નથી આવવું. ગૌરી, સાચું કહું છું ભાઈ, આ ઘરની હું વહુવારું બનીને આવી છું. ઘરમાં દેરાણી કે જેઠાણી કોઈ છે નહીં. કોઈ બાળ બુદ્ધિ કરે તેથી હું મારી મોટપ કેમ કરીને ભૂલી જાઉં. જેમ દાન છુપાતો ન હોય તેમ સમા માણસ જોઈને અપાય. બોર બાપા, હું તમારી દીકરી જેવી જ દીકરી સાસર વાસમાં પગ મૂકે છે ત્યારે પણ વેરમાં બેસીને 4 જણાની કાન છડીને જ નીકળે છે. જો હું આટલું ન સમજુ નહીં તો ઘરની લક્ષ્મી કેમ કરીને ખવાય. ધન્ય છે દીકરી ગૌરી, તને ધન્ય છે. ભાઈ, આ મારા દેવ જેવા સસરાના મોઢા સામુતો જો. દેખાય છે કઈ કુંક ઉપર? આ તારા બનીના મોઢા સામુતો જો. લાગણી સિવાય કઈ દેખાય છે? ઘરનો એકાદ માણસ ભૂલ કરે તેની સજા બધાને કેમ કરીને અપાય. પરંતુ બેન, તારું સુખ મારાથી નથી જોવાતું. તારી ભાભીએ તારું મોઢું બોલ્યા પછી અંદર લેવાની હટ કરી. તો મારા ભાભીને આશીષ કહેજો અને કહેજો કે ગૌરી સાસરે દુખી નહીં પણ સુખી છે. હાલ વીરા, તું આવ્યો છે તો તું ઘરમાં બેસ. આપણે ભાઈ બેન બેઠા બેઠા વાતો કરીએ અને હું કામ કરતી જાઉં. ગામમાં પિયર ને ગામમાં સાસરું રે લોલ, કહો બેની સુખ દુઃખની વાત જો કપરા
સાસરિયામાં જીવવું રેલું એ જીરે કપરા સાસરિયામાં જીવવું રેલું. ભાઈ તને મારા ઉપર લાગણી હોય, તું અને મારા ભાભી મારું દુઃખ ના જોઈ શકતા હોય, પણ ભાઈ મારા પગ ફરજની બેડીએથી બંધાઈ ગયા છે. બેન તારી ભાવના પાસે મારું માથું નીચે નમે છે. આપણા માથું તો ગયા, હવે ભાઈ ગણ કે બાપ ગણ કે હું છું. બેન તારા એક એક આંસુના ટીપા પાસે ભાઈના હજાર હજાર લોહીના ટીપા કુરબાન થાય કોઈ પણ હોસાય છે. બેન ના વીરા ના, 100 વર્ષનો થા તારી ફરજ ક્યારે કે હું તારી પાસે ફરિયાદ કરવા આવું ત્યારે. જા વીરા, હું તને વચન આપું છું કે આ દેહ મસાવના લાકડા બાળશે પણ તારી પાસે ફરિયાદ કરવા નહીં આવે. ઘરને પછવાડે નણંદ સાંભળે રે લોલ, વહુ કરે છે આપણા ઘરની વાત જો વહુએ વગોવ્યા મોટા કોરડા રે એ જ રે વહુએ વગોવ્યા મોટા કોરડા રે સાંભળ્યું છે કે ભાભીનો ભાઈ આવ્યો છે. ભાઈ બેન ઓરડામાં બેઠા છે. જરૂર વાલા મુઈ ભાભી મહારાજ વગોણા કરતી છે. અરે બાપા ઓ બાપા. નણદીએ જઈ સસરાને સંભળાવ્યું રે લોલ, વહુ કરે છે આપણા ઘરની વાત જો વહુએ વગોવ્યા મોટા કોરડા રે એ જ રે વહુએ વગોવ્યા મોટા કોરડા રે ખબરદાર છોકરી, વહુનો વહુ મેલી દેજે, નહીં તો ન છૂટકે મારે કઠોર થવાની ફરજ પડશે. તારું સુખ દુઃખ તારા હાથમાં જ છે. અરે મારી વાત કોઈ સાચી માનતું જ નથી. સામેથી મોહન આવે છે. અરે મોહન મોહન મારી વાત તો સાંભળ. હું તારું મોઢું જોવા પણ તૈયાર છું. મોઢું ન જુએ તો કાંઈ નહીં, પણ આમ તો આ સંતોષ ભાઈ મેં મારી આંખોએ જોયું અને કાને સાંભળ્યું. આપણા જ ઘરના વગોણા થતા હોય એવું લાગે છે. હવે તો તને ભાભીની ખાનદાનીની ખાતરી થઈ ને. પણ સુખ દુઃખ ની વાત બેન ભાઈને ન કહે તો કોને કહે? અને જો ગામમાં વાત કરે તો વગોણા કહેવાય. તને ખબર નથી, ભાભીનો ભાઈ એને તેડવા આવ્યો છે. બાપાને કહે છે કે તેડો ફાડી નાખવો છે. રોયો ઓલો ગોર પણ હારે છે, મારે છે. મને તો એમ કે મારા ભાઈના ઘરના વગોણા પારકા ગામમાં ન થાય તો સારું. તેનો ભાઈ આવ્યો છે. નણદીએ એના વીરાને સંભળાવ્યું રે લોલ, ભાભી કરે છે આપણા ઘરની વાત જો વહુએ વગોવ્યા મોટા કોરડા રે એ જ રે વહુએ વગોવ્યા મોટા કોરડા રે તેનો ભાઈ પ્રેમથી તેડવા આવ્યો છે. છેડો ફાડી નાખવાની વાત કરે છે. એનાથી મોટું વગોણું કયું કહેવાય? એનાથી આપણી આબરૂ ઉપર હાથ એમ નખાય. હા, મારા ભાઈ માટે તો 21 કન્યા હાજર થાય તેમ છે. બરાબર છે, બરાબર છે. પ્રેમજીને છેડો ફાડો હોય તો મારી કાંઈ ના નથી. નાચમાં ક્યાં બાયડીની ખોટ છે? ધન હશે તો બાયડી બીજી મળશે, પણ બાપ દાદાની આબરૂ જાય એ નહીં મળે. હું શું કરું? મોહન, શું વિચારમાં છો? હોય દુઃખ આવે ત્યારે બધાની કસોટી થાય છે. બાપા તેનો ભાઈ શું કહે છે? છેડો ફાડી નાખવાની વાત કરે છે. તને કોણે સંતોષે કહ્યું હોય છે, પણ મને ગૌરી વહુ પર પૂરતો ભરોસો છે. મેં કાનો કાન સાંભળ્યું, છતાંય તમે કહો છો કે મને ભરોસો છે. ધીરજથી વિચાર કરનારને બધો જ માર્ગ મળી જાય છે. બાપા હું શું કરું? કઈ માર્ગ હોય તો બતાવો. માર્ગ આપણે શું કાઢવાના હતા? સમય સમયનું કામ કરશે. ભાગ્યનો લેખ ફેરવવા કોણ શક્તિમાન છે? આખરે ઘીના ઠામમાં ઘી પડી રહી છે. બાપાનું દુઃખી મોઢું મારાથી નથી જોવાતું. વાત કરતા કરતા બંધ આંખ ભીની થઈ જાય છે. શી રીતે હું શું કરું કે રોજના ભવાડા પૂરા થાય? શી રીતે મા બાપનું જીવતર સુધરે? બાપા કહે છે કે ભાગ્યના લેખ કોણ ફેરવી શકનાર છે. તો શું ગૌરીને છેડો ફાડી દેવો? મારા જીવતા જીવ બીજાના ઘેર જાય? ના ના, એ બરાબર છે.
હજાર દુઃખોનો એક જ ઉપાય છે. બધી આફતોનો એક હારે જ નિવાડો હોય છે. બસ એ જ બરાબર છે. પરણાએ તેજી ઘોડી સોળિયું રેલો આવી ઉભા ગાંધીરાને હાથ જોવે ગોયા મોટા કોરડા રેલો અડધો શેર અમલ તોળાવ્યા રેલો આ શેર તોળાવ્યા સોમલ ખાર જોવે ગોયા મોટા કોરડા રેલો તેજી રે વહુએ ગોયા મોટા કોરડા રેલો ભાભી હજી તમે નવરા નથી થયા? હાલ ને બાઈ શેરીઓમાં તારી રાહ જુએ છે. તમે જાઓ, હું હમણાં જ આવું છું. જલ્દી આવજો ને ભાભી. કોણ કહે છે કે મારી કોળ ભરેલી નણંદ કોક દિવસ કાળ દૂધ જેવી બની જશે? મનથી વિચારું તો મારા જેવું સાસરે સુખી કોણ છે? ભોળિયા શંકર જેવા મારા સસરા, સગી માના હેતને ભૂલાવે તેવા સાસુ, અને ઘડી ફૂલ ફુલાવે મારી લાખીની નણંદ, અને મારા વેડે વેડે અડધા થાતા મારા પૈણાજી. એ મારી છેલ્લે કાન તુવરે આવતારનો, મુખેથી મોરલી ઉગાડતારનો. હે મારી શરીરેથી કાન તુવર અવતાર લો, મુખથી મોરલી વગાડતાર લો. એ મોરલી, એ મોરલી,
ગીત કેવું રૂડું લાગે છે. અરે તમે આવી ગયા. જો તમે કહેતા હો ને તો હું રાતે રમવાને ગરબા ગાવા જાઉં. મેં તને કોઈ દિવસ ના કહી છે? તમે તો ના નથી કહેતા, પણ કોણ જાણે શું હશે કે તમે ઘરમાં આવો તો ઘરમાં આવું, તમે ખેતરે જાઓ તો ખેતરે આવું. અરે મોહન, તમારી અડકે પડકે ફેર ફદુડી ફરતા હું થાકતી જ નથી. અરે મોહન, તમે આટલો હેત મારા માટે શા માટે રાખો છો? મારી પણ એ જ ફરિયાદ છે કે આટલો હેત મારા પર તું શા માટે રાખે છો? આ તારી અણિયાળી આંખો, આ તારું પૂનમના સાંજ જેવું મુખડું મને તારા તરફ ખેંચે છે. સંતોષ બેન તો ગયા, તો હું જાઉં? જવાય છે, જે ઉતાવળ છે. તમને આવતા બધી ભાઈઓએ શેરીમાં જોયા હોય. હું મોડી જાઉં ને તો બધા મારી ઠેકડી કરે. ગૌરી, મારી વાત તો સાંભળ. અરે આમ વાતમાં શું અધીરાય બતાવો છો? જ્યારે હું સુંદડી ઓઢીને જ્યારે શમશાન ભેગી થઈશ ત્યારે તમારું શું થશે? અરે પણ હું હજી અહીંયા જીવતી છું, ત્યાં વળી શું વિચારે સડી ગયા? ગૌરી, પાનેતરની લાજ અને ઘરની લાજ એ બેમાં મોટું કોણ? બે એકબીજામાં સમાઈ જાય છે. ઘરની લાજ પાનેતર ઓઢીને આવે છે અને પાનેતર ઓઢનારી ઘરની લાજ રાખે છે, પણ સ્ત્રીને મન પાનેતરની લાજ જીવ સાથે હોય છે. અને આદમીને મન ઘરની લાજ જીવ સાથે કહેવાય છે. જે ઘરમાં રોજ કજિયા કંકાસ થતા હોય ત્યાં અમારો આત્મા અકળાઈ ઉઠે છે. જે ઘરમાં સુખ કે શાંતિ ન હોય ત્યાં અમારું ખાધેલું ઝેર થઈ જાય છે. આખો મલક નિરાતે ઊંઘતો હોય પણ અમારી બંધ આંખ થાય છે. મેં એવું કોઈ કાર્ય નથી કર્યું કે તમારી ઊંઘ હરામ થઈ જાય. છતાં મને આવતો જોઈ ગામના આંગળી સીંધવાનું સૂકતા નથી. મોઢે તો ભલે ને સૌ મીઠું બોલે, પણ મને આવતો જોઈ આંગળી સીંધવાનું સૂકતા નથી. હૈયામાં સિંગારી મુકાય છે, હું રૂવાડે સળગી ઉઠું છું. હું શું કરું? ગામની વાત સાંભળ્યો બેસીએ તો જીવાય નહીં. નવરાવને બીજો ધંધો ન હોય કે આપણા ઘરના વગોણા કરે છે? વગણા ઘરની વાત તો હું રોજ સાંભળું છું ગૌરી. આજ તો મેં તારી વાત સાંભળી છે. અરે મારી વાત? હા, તારો ભાઈ પ્રેમજી છેડો ફાડી નાખવાની વાત કરતો હતો અને તું ઘરની લાજ રાખવાની વાત કરે છે. પણ કુળની આબરૂ જાય છે. આબરૂના ધજાગરાના હવે લીરા પણ ઉડવા માંડ્યા છે. મારો ભાઈ આવ્યો ત્યારે મારા મનની વાત નહોતો જાણતો. ગયો ત્યારે મને પૂરેપૂરી ઓળખીને સંતોષીને ગયો છે. ગામ ગમે તે વાતો કરતું હોય પણ મારા મનની વાત તો એક બાપા અને એક બીજા ભગવાન જાણે છે. મારું સ્થાન જો મારા ઘરમાં નહીં હોય તો ત્રણેય ભુવનમાં ક્યાંય નથી. હું તારો વાંક નથી કાઢતો, પણ ઘરના વગોણા મારાથી સંભળાતા નથી. મા બાપનું જીવતર તો બગડ્યું, પણ હવે મોતે બગડવા બેઠું છે. તો કહો મોહન, મા બાપને અહીંયા શાંતિ થાય અને તમારા મનને ધરપત મળે અને ગામમાં વગોણા થાતા બંધ થાય એવો કોઈ માર્ગ છે? આ એક છે, અને તે આ ઝેરનો વાટકો. ઝેર? આ સોના વાટકડી અમલ ગોળિયા રે લો, પિયો ગોરી નહીતર હું પી જાવ જો ભગોયા મોટા કોરડા રે લો, એ જીરે વહુએ ભગોયા મોટા કોરડા રે લો. હા ગૌરી, તું મારી અને હું તારો. તું કુળની લાજ લક્ષ્મી તો હું કુળનો જીવો મોટી. એ બે વાત સરખા ગૌરી. ઘરને કંકાસમાંથી મુક્ત કરવું હોય, મા બાપનું ઋણ ચૂકવવું હોય તો આ ઝેરનો વાટકો. ગૌરી, કા તું પી જા અને કા હું પી જાઉં. કા તું પી જા અને કા હું પી જાઉં? હા ગૌરી, આ એક જ માર્ગ છે. ગૌરી, ગૌરી, મોહન, આપણી આ ભાવની સગાઈ તો પૂરી થઈ, પણ આવતા ભાવે તો નહીં કહો ને કે કા તું પી જા અને કા હું પી જાઉં. જોજો મોહન, એ વખતે મને એકલી ના મૂકતા.
ભગવાને આજ મારી લાજ રાખી. હું કેટલી નસીબદાર કે એક ધણીના હાથે મને અમૃત મળ્યું. ઘટક દઈને ગોરા દે પી ગયા રે લોલ ઉપર તાણી ઘર ચોળાની સોળ જોવે વગોયા મોટા કોરડા રે રે વહુએ વગોયા મોટા કોરડા રે ગૌરી ગૌરી કોઈ કાંઈ બોલશો નહીં. આ મારી જીવન સુહાગની સંપત્તિ અંત ઘડીનું ઓઢનું. ધારો કે મારા ઘર ઘૂંઘટ ને ઘર સોળાની લાજ કાયમ રહેશે. મોહન મારા નાથ, મન સાંકડું કરશો નહીં. આંખમાં નજર કરો તો કેટલાય તારા રોજ ઉગે છે અને ઘણા ખરે છે. તેનો અફસોસ ના હોય મોહન. હું તો તમારા શરણની દાસી છું મોહન. ગૌરી ગૌરી મોહન ભાભીને શું કહ્યું? કઠોર હાથે વિનાશનું તાંડવ મચાવ્યા પછી કાળ પોતે જ પૂછે છે કે શું થયું? વેરી એ વેર તો વાળિયા રે લોલ આવો બેની ઓરડા જવાળ જોવે વગોયા મોટા કોરડા રે એ રે ભવનો શિયાળો હવે હું રહ્યો ભાભી ભાભી મોહન ત્યાં શું કર્યું? જે હાથમાં હાથ આપી જિંદગી સુધી જીવવાની આશા હતી એ જ હાથને એ જ હાથે ઝેરનો કટોરો પીધનારને પૂછવા આવી છો? એટલે ભાભીએ ઝેર પીધું છે તે પાયું? હા, કાળજા ઉપર કાળમીણ પથ્થર મૂકીને પગલું મેં ભર્યું છે. પરિણામ તારી નજરની સામે છે. બાપા બાપા મોહને ઝેર પાયું, ભાભીએ ઝેર પીધું. ગૌરી બેટા દયા પ્રભુની ધર્મનો જય ચાવ. ઘર ઉગાડું છે, કોઈ દેખાતું નથી. અહીંયા બધા ધોલે. સંતોકબેન, ગૌરી ક્યાં છે? તેમ પ્રેમજીભાઈ તેના માટે ઉતાસળીનો હારડો મોકલ્યો છે. બોલ મહારાજ પિયર ના પટોળા આવ્યા રે લોલ દીકરી મારું પટોળું દીપાવજો વે વગોવ્યા મોટા કોરડા રે એ રે વહુએ વગોવ્યા મોટા કોરડા રે બોલ મહારાજ અરે રે અભાગ્યા અરે પણ શું છે? અરે રે અભાગ્યા તને શું સૂઝ્યું? શું કર્યું તે આ? મને કાંઈ ખબર નથી. મને તો એટલી જ ખબર છે બાપા કે એનો ભાઈ પ્રેમજી શેડો ફાડી નાખવાની વાત કરતો હતો. મારું માથું વિચારોના ભારથી ધમધમી ઉઠ્યું અને સંતોકે એમાં ઘી હોમ્યું. મારી નજરે એક જ ઉપાય, એ ઝેરનો વાટકો. એ ઝેરનો વાટકો ગૌરીએ મને ન પાતા ગૌરીએ પોતે જ પી લીધો. આ બધું મારા જ કારણે. મારા ભાઈનો સંસાર વિખાણો મારા જ પાપે. હા હા તારા પાપે મેં તને વારી હતી કે ભાભીનો વાહો મેલી દે પણ તારી લોહીની તરફ તને ક્યાં સમજવા દે તેમ હતી. હવે હું ગામને શું મોઢું બતાડીશ? એક એક માણસ મારા નામ પર તિરસ્કાર વરસાવશે, એક એક માણસ મારા નામ પર થૂકશે. એ જ મારા પાપની સજા છે. આજે એ જ તારા ગુનાની સજા છે. જીવો અને ભોગવો. એક જ ઘરમાં બે નારી, એક ભોજાય, એક નણંદ, એક મરી પણ એક કીર્તિનો પાલવ નિષ્કલંક રાખી અને બીજી જીવતે જીવ પણ ભૂમિનો ભાર છે. એક નણંદ, એક ભોજાઈ, એક ચિત્ત શાંતિમાં કૂદી ગઈ, બીજી જગતના મેળા સાંભળવા જીવતી રહી. એ જ મારા પાપની સજા છે બાપા. આ તારું કાળું ગોઝારું મોઢું મને ન બતાવી જા. ભલે મારું કાળું ગોધારું મોઢું હું કોઈને નહીં બતાવું. આ ભાભીને તો હસતા હસતા મરતા આવડું, પણ મને તો રોઈ રોઈને જીવતા પણ નહીં આવડે. તો હવે આ કટાળેથી હું મરું. સોનાવરણી રે બેનની સે બળે લોલ રૂપાવરણી ઉડે છે કાય રાખજો વગોવ્યા મોટા કોરડા રે લોલ એ રે વગોવ્યા
કોરડારેલો. અરે ઓ બેટા તમે શું કરી નાખ્યું? અરે મોહન તે આ શું કરી નાખ્યું? મને કાંઈ ખબર નથી. એને ઝેર પી લીધું બા. બાળી જોડીને ઘેરે આવ્યારેલો. હવે માંડી છે કાંઈ મંદિર હે મોકાણજો. ભવનો ઓશિયાળો હવે હું રહ્યો રેલો. એ જીરે ભવનો ઓશિયાળો હવે હું રહ્યો રેલો. ઘરને સમસાન બનાવી નાખ્યું. જોયું ભાઈઓ, દારૂ અને જુગાર એક એકનું કરાવે છે. મેં મારું ઘર તો બરબાદ કરી નાખ્યું, પણ મારા સસરાનું ઘર પણ મેં નો હાલવા દીધું. આ દારૂના જુગારના પ્રતાપ છે ભાઈઓ. હવે મારું સાસરું પણ આખું પાયમાલ થઈ ગયું. તો મારે એકલા જીવીને હું કરું? હું પણ આ કટાર ખાઈ અને મારો જીવ આપું. બોલો અંબે માત કી જય. અહીંયા અમારું પૂરું થાય છે. આવતીકાલનું અમારું નાટક છે વીર માંગડા વાળો.